નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 62 વારનું મકાન લઈને આવી ગયો છું, એ પણ ફર્નિચર સાથેનું અને મિડલ ક્લાસ ફેમિલી માટે બેસ્ટ ઓપ્શન છે. ચલો તમને આખા મકાનનો ટૂર કરાવું છું. પહેલાં તો તમે આજુબાજુનો એરિયા જોઈ લો. એકદમ સારા એવા લોકેશનની અંદર આપણું આ મકાન આવેલું છે. બેસ્ટ નેબરહુડ છે. 62 વારનું મકાન છે અને ફર્સ્ટ ઓફ તમે એન્ટર થશો ને એટલે આગળ તમને ફળિયું અને સ્ટેરકેસ મળી જવાના છે. હવે આ મકાનમાં તમારે ફર્સ્ટ ફ્લોર રેન્ટ ઉપર આપવું હોય ને તો પણ તમે આપી શકો, કારણ કે ત્યાં પણ તમને બધી જ ફેસિલિટી આપવામાં આવી છે, જે આપણે વિડીયોમાં આગળ જોશું. સો અહીંયા તમને પાણી માટેની ફૂલ સુવિધા મળી જવાની છે. આગળ એક કોમન વોશરૂમ જોવા મળી જશે. હવે ફર્સ્ટ ઓફ એન્ટર થતાં જ આ તમારું લિવિંગ એરિયા છે અને આ મકાન આપણું ફર્નિચર સાથે જ સેલ કરવાનું છે. જ્યાં તમે જોઈ શકો છો લિવિંગ એરિયામાં વેન્ટિલેશન માટે એક વિન્ડો આપેલો છે. અહીંયા ટીવી યુનિટનું આખું સેટઅપ કરેલું છે. ઉપર પીઓપી વિથ લાઇટ તમને એઝ ઇટ ઇઝ જોવા મળી જશે. સો આ હતો તમારો લિવિંગ એરિયા. લિવિંગ એરિયાની અંદર કંઈક આટલી સ્પેસ જોવા મળી જશે તમને. લિવિંગ એરિયાથી તમે આગળ જશો ને એટલે ત્યાં તમારું કિચન છે અને કિચનથી આગળ એક બેડરૂમ છે, એ પણ હમણાં હું બતાવું છું. પહેલાં તમે અહીંયા કિચન જોઈ લો. કિચનમાં પણ તમે ફર્નિચર જોશો ને એઝ ઇટ ઇઝ બધું જ ફર્નિચર તમને જોવા મળી જશે. એટલે કિચનનો બધો જ સામાન તમારો અહીંયા જ કિચનમાં જ સ્ટોર પ્રોપર થઈ જશે. સો જોઈ શકો છો આટલું કંઈક તમને સ્પેસ કિચનની અંદર મળી રહેવાની છે. હવે કિચનથી આગળ તમારો ફર્સ્ટ બેડરૂમ છે, એ પણ હમણાં હું તમને બતાવી દઉં છું. ગેસ લાઇન પણ જોવા મળી જશે. આ તમારો ફર્સ્ટ બેડરૂમ છે. આમાં જોઈ શકો છો કે બેડ રાખતા પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે. અહીંયા વોશ એરિયા અને બાથરૂમ બંને અહીંયા તમને જોવા મળી જશે. ઉપર સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળી જશે. એન્ડ બેડરૂમની સાઇઝ તમે ચેક કરી શકો છો. સામે વોર્ડરોબ સ્પેસ જોવા મળી જશે. ત્યાં પ્રોપર ફર્નિચર કરેલું છે. ઉપર પીઓપી વિથ લાઇટ. એન્ડ આ તમારો ફર્સ્ટ બેડરૂમ છે. સો ગ્રાઉન્ડ ફ્લોરની અંદર એક બેડરૂમ, કિચન અને લિવિંગ રૂમ આપેલા છે. સો આ હતો તમારો ગ્રાઉન્ડ ફ્લોર. ચલો તમને ફર્સ્ટ ફ્લોરની ટૂર કરાવું. ફર્સ્ટ ફ્લોર પર આવશો ને એટલે આગળનું તમારું ઓપન મિની ટેરેસ છે. સાઈડમાં સ્ટેરકેસ છે, ત્યાંથી તમે ટેરેસ પર જઈ શકો છો. એન્ડ અહીંયા તમારું એન્ટર થતાં જ લિવિંગ એરિયા છે અને ત્યાં કોર્નર ઉપર કિચનનું સેટઅપ પણ જોવા મળી જશે. એટલે કોઈ મિડલ ફેમિલીને તમારે રેન્ટ ઉપર આપવું હોય ને તો પણ આપી શકો છો. એ પણ એક બેસ્ટ ઓપ્શન રહેવાનો છે. સો જોઈ શકો છો આ લિવિંગ એરિયા છે. આગળની સાઈડ કિચન આપેલું છે અને એક બેડરૂમ અહીંયા પણ આપેલો છે. એ પણ અટેચ વોશરૂમ સાથેનો જ રહેવાનો છે. સો જોઈ શકો છો વોશરૂમમાં આટલી સ્પેસ જોવા મળશે અને આ તમારો બેડરૂમ રહેવાનો છે. એમાં વેન્ટિલેશન માટે એક વિન્ડોઝ આપેલો છે અને બેડ રાખતા સારી એવી સ્પેસ જોવા મળી જશે. સો આ છે તમારો લિવિંગ એરિયા, ફર્સ્ટ બેડરૂમ. હવે આ છે તમારું ઓપન ટેરેસ. ત્યાં તમને સોલાર પેનલ પણ લગાવેલી જોવા મળી જશે. હવે મકાનની પ્રોપર ડિટેલની વાત કરું ને તો 62 વારનું મકાન છે. ફર્નિચર સાથે જ સેલ કરવાનું છે. સોલાર પેનલ છે. લોકેશનની વાત કરું તો ઓમ પાર્ક 1 નિયર વાસુદેવ સ્કૂલ, મોરબી રોડ, રાજકોટમાં આ મકાન આવેલું છે. અને વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલા છે, તેમાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.